એ જોતા હે બજારમાં હે ને હાવ વરસાદ દેવા જ માંડ્યો, હાવ પાણી પાણી થઈ ગયા બધી બાજુ. અહીંયા દુનિયાનો નાથ અલગ ધણી બેઠો હે. વરસાદ તો જેવો બંધ થવાનું નામ ના લેતી, હાવ સુમાહા જેવું વાતાવરણ થઈ ગયું અટાણે. मोरे मोरो मार देवानी फुल तैयारी में है। देखिए हालत की है, देखो कि ऐसा थोड़ी ना होता है बाबा। जय द्वारकाधीश बधाय मित्रों ने स्वागत है तमाम नवा व्लॉग ની અંદર। આજે તો હે ને ના બધા કહેતા હોય વેલા કે હુજણાથી અમે ઉઠી ગયા હે, એવી રીતે જો હુજણાથી આપણે ઉઠી ગયા હે। જો સૂરજ આમ ઉગ્યો હે ને આપણે સવારમાં તૈયાર થઈ ગયા હે, જો કપડા બદલાવી લીધા અને આપણે હે ને આજે સવારમાંથી હે ને એક જગ્યાએ જવાનું છે। जगह बहु है ने फेमस है, आम मोटो जगह है, यहाँ है ने बधु खूब ज पब्लिक यहाँ आवे है, तो अमने है ने जोवानी बहु मजा आवी है। तमे है ने जोता रहो ने किंबाकी जोई ल्यो तमे सवारनो नजारो। आपणे जग्याए जवा माटे निकળી ગયા છે, વાહનમાં બેહી ગયા ને જોઈ લ્યો તમને બતાડી દઉં બહારનો નજારો કેવો મસ્ત છે ની। આપણે ક્યાં જઈએ ને તમને એક હિન્ટ આપી દઉં, જો આપણે આ રોડ ઉપર જઈએ આ રોડ કયો હે ને તમને ખબર પડી જાય ને એટલે આપણે ક્યાં જઈએ ને ખબર પડી જાય, તો ખબર પડી ગઈ ને તો કમેન્ટમાં જઈ લખી નાખજો। એ બાજુમાં જો હવે તો આમ જંગલ વિસ્તાર જેવું આવી ગયું હે, બાવેડા ને કિંબાકી હાવ ઊભું હાવ જંગલ જ ઊભું જોઈ લ્યો। હવે ઓછીકતાનું હે ને રણ પૂરું થઈ ગયું ને ડુંગરાળ વિસ્તાર આવી ગયો હે, જો કિંબાકી રણ ને આમ ઊંચા પર્વત હે, રણ હે ને એવું બધું अलग ज आखो विस्तार छे। ए जग्याना शहरमा आपणे एंटर थई गया है ने एनो गेट आवी गयो है। गेटनी बे बाजू है ने हाथी राख्या है मोटा मोटा, जो आ बाजू ने ओलो सामेनी बाजू है मोटो हाथी। तो आपणे है ने ए जग्याएथी हवे है ने थोड़ाक ज छेटा है तमने है ने बताड़ी दऊं क्यां आव्या है ने જોઈ લ્યો। जो आ जग्याए आपणे आव्या है हवे तमने खबर पड़ी गई हशे, आ हे द्वारिका ने द्वारकाधीशનું મંદિર આવે એટલે અહીંયા દરિયો તો આવે જ છે, તમને ખબર જ છે। જો અહીંથી દરિયો ચાલુ થઈ ગયો હે ને સામે છે દ્વારકાધીશનું મંદિર, અહીંથી દરિયો હે। આ જગ્યાએથી ગોમતી ઘાટ ચાલુ થાય છે, જો તમે પણ ગોમતી ઘાટ જોઈ લ્યો ને ગોમતી ઘાટના સામેથી દ્વારકાધીશનું મંદિર હાવ ચોખ્ખે ચોખ્ખું દેખાય। તમે પણ દર્શન કરી લ્યો દ્વારકાધીશના મંદિરના। દ્વારકાધીશના મંદિરની માથે જે ધજા હે ને એ ધજા અટાણે બદલાવવામાં આવે છે, એટલે કે નવી ધજા ચડે છે, તો તમે પણ નવી ધજાના દર્શન કરી લ્યો અને કમેન્ટમાં એકવાર જય દ્વારકાધીશ લખતા જાજો। 52 ગજની ધજા હવે ચડી ગઈ છે, જોઈ લ્યો કિંબાકી દરિયો હાવ આમ હિલોરા ચડી ગયો છે। અહીંયા દરિયાના ખૂણે એક ઝીણકું મંદિર છે ને મંદિરથી તો આમ જોતા તમને હાવ દરિયો જ દેખાય, શેડો જ નથી આવતો, અહીંથી જ્યાં દેખાય દરિયો જ છે। મંદિર હે ને ઈથી આ બાજુ આવી ગયા હે ને કિંબાકી પાણાને રાખ્યું, જો મંદિર હે ને અહીંયા દ્વારકાધીશનું મંદિર હે, ઠાકર ધણી બેઠો હે, કાળિયો ઠાકર ને અહીંયા જો આ મંદિર હે ને આમને પાણા નાખેલા હે સેટો સેટ ને અહીંયા તો જો હાવ દરિયો આવો આમ મોજા કિંબાકી દરિયાના મોજા ઉલ્લે, જો કેટલા માણો હે અહીંયા। જો અહીંયા દરિયાનો કાંઠો હે ને એની ઉપર જો હાવ કાળા ડિબાંગ વાદળો છવાઈ ગયા, તો વાદળામાંથી હવે જો વરસાદ ચાલુ થઈ ગયો, જોતા ખરી તમે ભર ઉનાળે વળી પાછો વરસાદ ચાલુ થઈ ગયો। આંબા કાકા આગાહી દે એટલે આવે જો, તો હવે છે ને આપણે ચાલુ વરસાદમાં ટેક્સી રિક્ષામાં બેસી અને આ હાલતા થઈ ગયા હે। જોતા ખરી દ્વારકાની આ ગલીમાં જોતા પાણી આવે, વરસાદ તો જો પણ હાવ આકરો દેવા જ માંડ્યો, હાવ પાણી ને પાણી થઈ ગયું। જોતા આમાં રોડમાં હાવ પાણી વહી, હમણાં તો હે ને વરસાદ બહુ છે આપણી બાજુ, હવે જોઈ કેવો વરસાદ પડે જોઈએ ને અહીંયા તો જો આ બધા વાહન બંધ પડ્યા, કોકો વાહન જાય છે, ખરપિયા વાળો બંધ કરીને વયો ગયો, આવા ચાલુ વરસાદમાં ક્યાં જાવું એ કહે। જોતા વરસાદ તો જો પડે હવે તો હાવ વધવા જ માંડ્યો, હાવ ફૂલે ફૂલ હાવ ત્રાટકી પડ્યો છે। અટાણે બપોરના 12:30 થયા છે, 11:30 વાગ્યાનો આવો ને આવો વરસાદ ચાલુ છે, હાવ ફૂલે ફૂલ ત્રાટકી જ પડ્યો, ક્યાંય પાણી માતું નથી। હવે હે ને 2 કલાક થવા આવી છે ને વરસાદ બંધ થવાનું નામ નથી લેતો। જો હવે હે ને આમ એવું થયું હે જરીક થોડોક ધીમો પડ્યો છે, તો એ ચાલુ જ છે ઉમતા વરસાદ હે ને હવે બંધ થઈ ગયો છે અને આપણે હે ને બીજા મંદિરે આવી ગયા છે અને આ છે રૂક્ષ્મણી માતાજી મંદિર। જો તમને હે ને બતાડી દઉં, આ હે ને આમ પ્રસિદ્ધ મંદિર છે, એમ કહેવાય કે દ્વારકાધીશના મંદિરે આવે ને એટલે રૂક્ષ્મણી માતાજીના મંદિરે આવવું પડે છે।
આપણે અહીંયા આવી ગયા હે અને હવે તો દર્શન કરતા આવી રૂક્ષ્મણી માતાજીને. આ મંદિરની નજીકમાં દરિયાની ખાડી છે, જો અહીંયા ઉડકાન પડ્યા છે. આ મંદિરે ઘણા બધા લોકો છે. વળી પાછો વરસાદ ચાલુ થઈ ગયો છે, તઈ હે ને થોડીક જ વાર એને પોરો ખાધો હતો એટલે આપણે ફટાફટ હે ને ચાલુ વરસાદમાં નીકળી ગયા છે. વરસાદ હે ને તો અહીં આવતો એથી વધુ અટાણ હાવ ફૂલે ફૂલ આકરે જ છાંટે, હાવ વરસવા જ માંડ્યો છે. જોતા પાણી થઈ ગયા. હવે આપણે હે ને વાહનમાં બેહીને ઘરે જાય છે અને જોતા હજી વરસાદ છે ને એમને ચાલુ જ છે. મિત્રો હું હે ને દ્વારકા પાછો આવી ગયો હું અને આવ્યા ભેગું મને હે ને એક સરપ્રાઈઝ જડી ગયું હે. મેં હે ને જદુથી મારી હે ને ગાડી લીધી હે ને કાળી, આટલી કે હે ને ભરાવા નથી દીધી, પણ આજે હે ને આપણા બોસ એટલે આપણા હે ને પિતાજીને લઈ ગયા હતા. बापूजी ने क्या हालत की है, देखो कि ऐसा थोड़ी ना होता है बाबा. बापूजी है ने आज तक ऑफ रोडिंग में गाड़ी आई ने એવું લાગે છે. હવે હે ને એની તો લઈ આવીને રાખી દીધી છે, પણ આપણી ગાડી છે એટલે આપણે જ ધોવી જો હે, તો આપણે હે ને નવા કપડાં ચેન્જ કરી નાખી ને પછી હે ને ગાડીને હેરખી ધોઈ નાખી. જોતા જોતા અત્યારે મારા બાપાએ હે ને ગાડીની આવી હાલત કરી છે એટલે હે ને માહોલ થોડોક શાંત છે. જો મેં મારી ગાડીની આવી હાલત કરી હોત ને તો મારી ગાડી અને મને બેયને હે ને ઉડાડી દેત. આપણી ગાડીને કોઈ જોઈ ને એ પેલા હે ને આને ધોઈ નાખું એટલે હે ને મસ્ત એક નંબર રૂપારી થઈ જાય. આજતા હે ને દિયો થઈ પડ્યો. મેં હે ને થોડાક દી પહેલાં તમને નહોતું કીધું કે આપણા આંબા કાકા હે ને ગમે ત્યાં આગાહી દઈ શકે, એટલે હમણાં હે ને વળી 2 થી 8ની આગાહી હતી. આજ વળી હે ને વરસાદ આવી ગયો. તમને નહોતું બતાવ્યું દ્વારકામાં કેવો વરસાદ પડ્યો. આપણી બાજુ અહીંયા હે ને એમ તો હતો ઘણા આમ ખેતરોમાંથી જ નહીં પણ ફરિયામાંથી બાયણે વહી જાય એવા હતો વરસાદ. પાણી આમ નામી આવી ગયું એવો. એટલે જો આપણે હે ને કાલરને ઢાંકી દીધી નીરની. તમને નહોતું કીધું કે અહીંયા હે ને આપણે ખીલાનું કામ આવી જાય. હજી હું આમાં દોરી જ બાંધી નથી, બહુ પવન ને આવે એમ નથી. બધું લાકડા વાળને રાખી દીધા છે એમાં, જો પેક કરી દીધું હેરખું. ઓલી બીજી વાડીમાં છે ને આપણે ભૂકો હતો એમાં થોડુંક ઢગલી હતી એને ઢાંકી દીધો છે. તો ચાલો તમને હે ને એ બતાડી દઉં. અટાણે વરસાદે આવ્યો હતો અને અંબા કાકા હે ને આગાહી દઈ દીધી છે એટલે જોઈ લ્યો તમે. બધાય ઢાંકી દીધા છે. જો વાં ઓલો ઢગલો ઢાકેલ છે, વાં હે જો અહીંયા 2-3 ઢગલા ઢાકેલા છે, બધાય ઢાંકી દીધા છે. જો આપણે ભૂકો ઢાંકી દીધો છે, તમને જરીક બતાડી દઉં. જો અહીંયા ઢાંકી દીધો છે, બધું હેરખું પેકિંગ કરી દીધું છે. આમાં હે ને વરસાદ કંઈ કહી દઈએ કે મોરે મારી દેવાની ફૂલ તૈયારીમાં છે ને એમ કંઈ આવી જાય એટલે આપણે તૈયારીમાં રહેવાનું. પછી જે આવે ત્યાં બાકી આપણે હે ને ફૂલ સેફટી રાખી દેવાની. એટલે હે ને હું તમને કહું કે તમારે ક્યાંય ડુસા નીણ કાલર પડ્યું હોય ને તો એને ઢાંકી દેવાનું ને પછી આરામથી સૂઈ જવાનું. એટલે હે ને કંઈ આપણે પીડા ના રહીએ. અને તમારા ગામમાં હે ને કેવો વરસાદ છે ને એ કમેન્ટ બોક્સમાં હે ને કહી દેજો. તો મિત્રો આજના વ્લોગમાં એટલું જ. મળીએ કાલે નવા વ્લોગમાં. તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો.